श्री हनुमान जी महाराज की, श्री रामचंद्र भगवान की। अमरा गौर बापा આવી રહ્યા છે ગૌશાળામાં। પેલા બેન છે એ ગૌશાળામાં ગોર બાપા ભેગા જાય। આ બદ્રીનાથ આવી જાય, તું હાથ ઊંચો કરે એટલે તને કોક ઓળખે। આ એમ આ બધા મહેસાણાથી આવ્યા છે, સુરતના બેનો છે। આ મહેસાણાના પેલા કીર્તન કરીશું। શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री कुणाल राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम श्री राम जय राम जय जय राम, श्री राम राम श्री राम जय राम जय जय राम, श्री राम राम श्री राम जय राम जय जय राम, श्री राम श्री सद्गुरु देव की। रामाय रामभद्राय रामचंद्राय वेद से, रघुनाथाय नाथाय सीतापतये नमः। या देवी सर्वभूत नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજે આપણે બધા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભેગા થયા છીએ। મોટામાં મોટો પર્વ કોઈ હોય આખા વર્ષમાં તો ગુરુ પૂર્ણિમા છે। અને 33 કરોડ દેવતા આપણે કહીએ છીએ, એમાં મોટામાં મોટા કોઈ જો દેવતા હોય તો ગુરુ મહારાજ છે। એટલે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભેગા થયા છીએ। આમ તો ગુરુદ્વારામાં દર પૂનમે જવું જોઈએ। દર પૂનમે ના જઈ શકીએ
તો વર્ષની આ ગુરુ પૂર્ણિમાએ તો ગુરુદ્વારે આવવું જ જોઈએ, આવું શાસ્ત્રો કહે છે. અને ગુરુદ્વારે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આવીએ તો આપણા ઉપર ગુરુ મહારાજનું જે ઋણ છે એને આપણે અદા કરી શકીએ છીએ. અથવા આખા વર્ષમાં આપણે જે કંઈ આધ્યાત્મિક કમાણી કરી છે એનો હિસાબ આપી શકીએ છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ભેગા થયા છીએ એ નિમિત્તે આપ સર્વે ઘણા પૂનાથી આવ્યા છે, બોમ્બેથી, સુરત, નવસારી, અમદાવાદ, અમારું કાઠિયાવાડ, આપણા મહેસાણા જિલ્લાના ઘણા બધા મહેમાનો આવ્યા છે, ભાઈઓ, માતાઓ ને બહેનો. શાસ્ત્રમાં સ્કંદ પુરાણની અંદર શુત સૌનકજીનો સંવાદ છે. એક વખત સૌનકાદિક ઋષિઓ એક સત્સંગનો સત્ર એને પ્રારંભ કર્યો હતો. એમાં સૂતજી આવ્યા અને જ્યારે સૂતજી આવે છે ત્યારે આ બધા ઊભા થઈ જાય છે. એને બેસવા માટે આસન આપ્યું, અભિવાદન કરે છે અને બે હાથ જોડીને કહે છે, સુત સુત મહાપ્રાજ્ઞ, હે સુતજી, આપ ખરેખર ત્રિકાળદર્શી છો, સર્વ શાસ્ત્રજ્ઞ છો. ગુરુ મહારાજના ચરણોમાં રહીને એની સેવા કરીને એના મુખારવિંદથી શાસ્ત્રોનું શ્રવણ કરી અને શાસ્ત્રને તમે પચાવ્યું છે. નિગમાગમ પ્રરંગમ, નિગમ અને આગમ, વેદ અને પુરાણ, 6 શાસ્ત્ર, આ જે કંઈ છે એના તમે વિદ્વાન છો. એની અંદર એની કથા કહેવા માટે, એના વિષયો સમજાવવા માટે તમે પારંગ છો. મહારાજ, ગુરુ રૂપમ અસ્માકમ બ્રૂહી મે, ગુરુ મહારાજનું સ્વરૂપ કેવું છે, ગુરુ મહારાજ કહેવાય કે નહીં, ગુરુનો અર્થ શું થાય, ગુરુ એટલે શું, એ અમને કહો. એનું મહાત્મ એ સ્કંદ પુરાણમાં સૂતજી સૌનકાદિક ઋષિને કહે છે અને 3 અધ્યાયમાં એની ચર્ચા થયેલી છે. એની ફલશ્રુતિમાં એવું લખ્યું છે કે આ ગુરુ ગીતા જે છે એનો જો કોઈ પાઠ કરે તો એનું આવાગમન મટી જાય. દૈહિક, દૈવિક અને ભૌતિક જે ત્રિતાપ છે એ મટી જાય. એના શરીરના ગમે તેવા રોગ મટી જાય. એ ગુરુ ગીતા, એના વિશે ગુરુ એટલે શું, ગુરુનું સ્વરૂપ કેવું હોય, શૌનકજી સૂતજીને પૂછે છે કે એ અમને કહો. બહુ રાજી થયા સૂતજી. એ એવું કે છે કે આવો પ્રશ્ન આજ સુધી કોઈએ પૂછ્યો નથી, તમે પૂછ્યો છે. અને હું તમને ગુરુ મહારાજનું સ્વરૂપ કેવું છે એવો પ્રશ્ન કૈલાસ ઉપર એક વખત સ્વસ્થ ચિત્તે શંકર ભગવાન બેઠા હતા અને પાર્વતીજી એને પૂછ્યો. એટલે આ ગુરુ ગીતાની અંદર શંકર ભગવાન અને પાર્વતીજીનો સંવાદ છે. મારે આખી ગુરુ ગીતા કેવી નથી, મારે તો એકાદ શ્લોક કેવો છે એમાં.
એક શ્લોકે તમે પચાવી દો તો ઘણું છે, કારણ કે માતાજીના ગરબા હેલા છે અને એની અંદર પાછા મરી મસાલા છે, એટલે કોઈને આમ અરુચિ ના થાય ખાવામાં. અથાણું હોય, ભજીયા હોય, ખમણ હોય, મીઠાઈ હોય, બધું છે એમાં. જોકે આનંદનો ગરબો છે ને અદ્ભુત છે, એનું સ્મરણ માત્ર એ બધી જ સિદ્ધિઓને આપવા વાળું છે. કેવળ યાદ કરો તો ગાવાની વાત તો બહુ દૂર રહી. તમને કદાચ એના અનુભવો હોય કે ના હોય, એના અનુભવો મને છે, મને એની ખબર છે. પણ અહીંયા ગુરુ વિશે વાત કરીએ ત્યારે તો તત્વજ્ઞાનની વાતો છે અહીંયા. એટલે અહીંયા કાંઈ અથાણાય નો આવે ને ભજીયાય નો આવે ને ખમણે ના આવે, કાંઈ ના આવે, સીધે સીધું. શિયાળામાં મારા કાઠિયાવાડની અંદર અડદિયા બનાવે. એ અડદિયા 4 મહિના બરાબર કોઈ દબાવ્યા હોય તો 12 મહિના એનો કેપ હાલે. એમાં પછી અથાણું એનું હોય ને મરી મસાલા એનો હોય ને ખાઈ ન હોય, સીધા અડદિયા. આવો માસી. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હે દેવી, ચૈતન્યમ શાશ્વતમ શાંતમ. ગુરુ મહારાજ એનું જે સ્વરૂપ છે એ ચૈતન્ય છે, ચિદ સ્વરૂપ છે. ક્યારે આપણે એવી ભૂલ ના કરવી કે આ પંચભૂતનું જે શરીર છે એ ગુરુજીનું છે. એવું નથી. ગુરુજી ચૈતન્ય છે, ચિદ સ્વરૂપ છે. ગુરુજી પ્રકાશ છે. આપણને એમ થાય કે આ શરીરવાળા ગુરુજી દેખાય છે તો પછી એ ચૈતન્ય કઈ રીતે? એને ચૈતન્ય કઈ રીતે કહેવાય? આપણા શરીર જેવું જ એમનું શરીર છે. એટલે આપણે માનીએ છીએ કે આપણા જેવા જ ગુરુજી છે, પણ આપણા જેવા એ નથી. અને આપણા જેવા એટલે નથી કે એની સાધના થકી, એના જ્ઞાનના પ્રકાશ થકી એનું જે શરીર સાથેનું તાદાત્મ્ય છે એ છૂટી જાય છે. એટલે જ આપણે ત્યાં, આપણે જનકપુરમાં જઈએ તો વિદેહી, સીતાજી કેના દીકરી હતા? કે જનકજીના. જનકજી કોણ? કે એ વિદેહી રાજા હતા. વિદેહીનો અર્થ એ થાય શરીર સાથેનું તમારું ને મારું તાદાત્મ્ય તૂટી જાય, એ વિદેહી. અને જે વિદેહી છે એની અંદરથી એનું આ પંચભૂતનું શરીર બાદ થઈ જાય. એટલે ચૈતન્યમ. ગુરુ મહારાજ ચિદ સ્વરૂપ છે, ગુરુ મહારાજ પ્રકાશ છે. ગુ શબ્દ અંધકારસ્ય, રૂ શબ્દ વિરોધક. આપણે આ સંસાર રૂપી અંધારામાં પડ્યા છે. સંસારનો જે અંધકાર છે એમાં આપણે ગોતા ખાઈ રહ્યા છે. દિશા સૂચતી નથી. અંધારામાં ભટકી જાય પછી કઈ સમજાય નહીં. પછી શું કરીએ? ગભરાઈ જઈએ કે હવે શું કરીએ? એ વખતે જો કોઈ પ્રકાશનો અવલંબ મળી જાય તો રાજી થઈ જાય કે હવે રસ્તો આપણને સૂઝશે કે અહીંથી ક્યાં જવાનું છે. તો ગુ શબ્દ અંધકાર છે. આપણે બધા જ અંધકારમાં અટવાઈ રહ્યા છે. સંસાર એ અંધકાર છે અને આપણે એમાં અટવાયેલા છે. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો સૂઝતો? તમે હજારો પ્રયાસ કરો, હજારો પ્રયત્ન કરો. ગુરુ ગીતામાં તો એવું લખ્યું છે કે આખી જિંદગી તપસ્યા કરો અને જેટલા 4 વેદ, 18 પુરાણ અને 6 શાસ્ત્ર તમને કંઠસ્થ થઈ જાય, એના વક્તા થઈ જાઓ. ત્યાં તો એવું લખ્યું છે કે ગમે તેટલા જાપ કરો
પણ ગુરુ મહારાજ પાસે ના જાઓ ત્યાં સુધી એક પણ વાત સિદ્ધ ના થાય એ નક્કી કરી લેજો. એટલે ગુ શબ્દ અંધકારસ્ય, રૂ શબ્દ વિરોધક. તમે ગુરુ પાસે જાઓ એટલે તમારું અંધકાર જે છે, જેમ પ્રકાશ થતાની સાથે જ અંધકાર નેસ્ત નાબૂદ થઈ જાય, એમ ગુરુ મહારાજની પાસે જતાની સાથે આપણું અજ્ઞાન જે છે એ દૂર થઈ જાય, આપણામાંથી અંધકાર બાદ થઈ જાય. ચૈતન્યમ શાશ્વતમ, ગુરુ મહારાજ શાશ્વત છે. શાશ્વત નો અર્થ થાય કે એ આવતા પણ નથી અને જતા પણ નથી, એનું નામ શાશ્વત. આપણે એવું કહીએ છીએ કે ગુરુ મહારાજે અમારી પાસેથી વિદાય લીધી, પછી આપણે લગાડીએ છીએ સાકેતવાસ, કૈલાસવાસ, વૈકુંઠવાસ, શિવલોક પામ્યા, આવું લખીએ છીએ. ગુરુ મહારાજ ક્યારેય બાદ થતા નથી, આની કાળજી લેજો. તમે જ્યારે અતિ સમસ્યાઓમાં ઘેરાઈ જાઓ, પછી કાંઈ રસ્તો જ ના સૂઝતો હોય, ત્યારે હાથ જોડી આંખ બંધ કરી એકાગ્ર ચિત્તે ગુરુ મહારાજને યાદ કરજો. એ આવશે જે એ હજુરા હજુર હશે. ગુરુ મહારાજ ક્યારેય ક્યાંય જતા નથી, એ આપણે ભેગા જ હોય છે. શાશ્વતમ, એનો બાદ ન થાય, એ ક્યાંય જાય નહીં. જેમ આત્માને આવાગમન નથી, એ તો આપણે સમજતા નથી, એટલે આપણે એવું કહીએ છીએ કે અમે મરી જઈશું ને અમે અમુક જગ્યાએ જન્મશું ને. આત્માને આવાગમન નથી, એમ ગુરુને પણ આવાગમન નથી જ. ગુરુ અહીંથી ગયા પછી એની ચેતના અહીંયા મૂકીને જાય છે, અને જે આશ્રમમાં આવે છે એને એના અનુભવો થાય છે. આજ પંકજભાઈ કહેતા હતા કે બાપુ પાઠ કરવા ઘણે જઈએ છીએ અમે સુંદરકાંડના, પણ અહીંયા જે મજા આવે છે એ મજા નથી આવતી. મેં એને કીધું કે અહીંયા મારે ગુરુની ચેતના આટા મારે છે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ, શાંત છે. માતાજીના આનંદના ગરબામાં ક્યાં કઈ શાંત હતું? ઘડીક થઈને પહેલા માતાજી આવતા હતા, ઘડીક થાય પહેલા માતાજી નાચવું ને ગાવું ને ગરબા, અને જો આ શરૂ થયું ને બધું શાંત થઈ ગયું. પ્રત્યક્ષમ કિમ પ્રમાણ, આપણે બધા શાંત થઈ ગયા. ગુરુજી શાંત છે, અને ગમે તેવા આમ એની સામે વંટોળી આવે તો એ વિચલિત ના થાય. ભગવાન વિષ્ણુ એ શાંત છે. તમે વિષ્ણુ ભગવાનની મૂર્તિને નિહાળજો એકાગ્ર ચિત્તે. એટલે ભગવાન માટે લખ્યું છે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. વિષ્ણુ ભગવાન શાંત, શેષ ભગવાનની પથારીમાં શાંત રૂપે એ સૂતા છે, એમ ગુરુ મહારાજ પણ એ શાંત છે. વ્યોમાતીતમ નિરંજનમ, વ્યોમનો અર્થ થાય આકાશ. આકાશાદિક જે કાર્યો છે એનાથી એ રહિત છે. જેમ આકાશ છે તો આકાશમાંથી વાયુની ઉત્પત્તિ થઈ, વાયુમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ, અગ્નિમાંથી જળની ઉત્પત્તિ થઈ, જળમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, પાંચમાંથી પાંચ ગંધ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પાંચ વિષયોની ઉત્પત્તિ થઈ. એને ગ્રહણ કરવા માટે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો થાય છે. આ સંસારનું કાર્ય છે, જેનાથી આ સંસારનું નિર્માણ થયું છે. વ્યોમાતીતમનો અર્થ એ થાય કે આકાશાદિક જે કાર્યો છે, પ્રપંચ છે, એનાથી ગુરુ મહારાજ અતીત છે, એનાથી પરે છે. નિરંજનમ, એ નિરંજન નિરાકાર છે, અરૂપ છે.
ગુરુજીનું કોઈ રૂપ છે જ નહીં. અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ જંજાળ. અસ્થિ ભાતિ પ્રિય. આ બહેનોને વાળું નથી કરવાનું. ક્યાં એ ડાવે ક્યાં ભેહો દોવાની છે તમારે? અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ જંજાળ. આપણે બધા લગભગ અટવાયેલા છીએ. એ નામ અને રૂપમાં અટવાયેલા છીએ. ગુરુ મહારાજ અરૂપ છે. એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. એ નિરંજન છે, એ નિરાકાર છે. બિંદુ નાદ કલાતીતમ. બિંદુ નાદ અને કલાતીતમ એનાથી એ પરે છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલા માટે હું ગુરુ મહારાજને વંદના કરું છું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ જૈન ચરાચરમ તદપતમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ, આ જે બ્રહ્માંડ છે જેની અંદર ચર અને અચરમાં, જળ અને ચેતનમાં, કણે કણની અંદર જે વ્યાપીને રહે છે એવું જે પરમ તત્વ છે એ પદના જેને તમને ને મને દર્શન કરાવ્યા છે, સર્વોપરી સત્તા જેને કહેવામાં આવે. રામાયણમાં એવું લખ્યું છે, વિષય કરણ સુર જીવ સમેતા સકલ સકલ એક તે એક સચેતા શબકર પરમ પ્રકાશક જોઈ. જે બધાને પ્રકાશિત કરી રહ્યા છે. સમગ્ર સૃષ્ટિ જે છે એનો મહાપ્રલય થઈ જાય પછી એ તત્વ એવું ને એવું રહે છે. ભાગવતજીની અંદર બીજા સ્કંધની અંદર ચતુર્શ્લોકી ભાગવત કીધું છે. એમાં એ પરમ તત્વ જે છે એક શ્લોકમાં એનું વર્ણન છે. એની વખતે સુખદેવજી એવું કે છે કે બધું જ બાદ થઈ જાય, જ્ઞાન પણ ના હોય, અજ્ઞાન પણ ના હોય, અંધકાર પણ ના હોય, પ્રકાશ પણ ના હોય, ત્યારે પણ એ તત્વ એ વિલસતું હોય. અને એ તત્વ કણે કણની અંદર એ વ્યાપક છે, બધે ઠસો ઠસ એ ભર્યું છે. એવા તત્વને જે સમજાવી દે, તત્પદમ દર્શિતમ એન, એવા તત્વને જે સમજાવી દે એવા ગુરુ મહારાજના ચરણોમાં હું વંદના કરું છું. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ જૈન ચરાચરમ તદપદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષમ. આમ તો સંસારના જેટલા આનંદો છે એ પદાર્થગત છે, ધ્યાન રાખજો. જેટલા આનંદો છે, માની લો દાખલા તરીકે આપણે પિક્ચર જોવા જઈએ અને પછી કઈ બહુ મજા આવ્યો, આમ તો અંધારામાં બેઠા હતા, ફસાયેલા હતા, બારી બારણા બધા બંધ થઈ ગયા. હવે તો થિયેટરોમાં ક્યાં જાય છે? આ તો થિયેટરની વખતની વાતો હું કહું છું. પણ છતાં આપણે એવું કહીએ છીએ કે બહુ મજા આવી, પિક્ચર જોવા ગયા હતા, બહુ મજા આવી. અમે બાપુના આશ્રમમાં ગુરુ પૂર્ણિમા કરવા ગયા હતા, બહુ મજા આવી. કોઈ પૂછે કેમ મજા આવે? અરે વાત જવા દો.
ત્રણેય ટાઈમ ખાવાની વેરાયટી અલગ અલગ અને મજા આવી ગઈ. સવારે અલગ, બપોરની મીઠાઈ અલગ, હવે સાંજે અલગ, મજા આવી ગઈ. પછી જે વિષયોગત આનંદો છે એ બધા જ આનંદો એ આનંદ નથી, ધ્યાન રાખજો. એ કેવળ પ્રતિભાષિક સુખ છે. સુખ છે જ નહીં, આનંદ સંસારમાં ક્યાંય છે જ નહીં. છતાં એવું લખ્યું છે વિષયાનંદ. આ વિષયોનું સેવન કરતા કરતા આપણને મજા આવે છે. વિષયાનંદની આપણે અનુભૂતિ કરીએ છીએ. પણ જ્યારે દૂધપાક આપણે ખાતા હોઈએ, ફ્રૂટ સલાડ, એ કાલ આવશે, અને પછી એમ કહીએ બહુ મજા આવી હો ભાઈ, આવી તો કાળુભાઈ દબાવજો. આવો ફ્રૂટ સલાડ. એ દૂધપાકમાં તમે એકાગ્ર થઈ જાઓ છો. તમારી વૃત્તિ દૂધપાકની અંદર કેન્દ્રિત થઈ જાય છે અને તમે બધું જ બીજું ભૂલી જાઓ છો. અહીં માતાજીના ગરબા કરતા કરતા ઘર યાદ આવે. છોકરા નિશાળેથી આવ્યા હશે તો ગરબા કરતા કરતા ઘર યાદ આવે. અને ગરબા કરતા કરતા જેને ઘર યાદ આવે એને ગરબામાં મજા ન આવે. તમે અનુભવજો મારી વાત. આપણે માળા કરવા બેઠા હોય સવારે, માળા કરતા કરતા જો કોઈ બહારની વસ્તુ યાદ આવવા માંડે તો માળામાં મજા ન આવે. અને એટલે આજ સુધી હજી કોઈને માળા કરતા કરતા મજા નથી આવી. માળા કરે એટલે ઝોલા આવવા માંડે, માળા કરે એટલે બંગાસા આવે, માળા કરે એટલે આ તમારું શરીર અકળાવવા માંડે. અરે બાપા, પછી ઓલા વેઢા જોવા માંડે કે 11 વેઢા કઈ પહોંચવા, હજી તો હાથે પહોંચ્યા છે 8, 9, 10, 11. કંટાળી જવાય. અને એનું સીધું કારણ છે કારણ કે તમે એમાં એકાગ્ર થઈ શકતા નથી. એટલે તમને એ ભગવાનનું નામ પણ આનંદ ના આપી શકે. વિષયાગત જે આનંદ છે એ ટકે નહીં. એનું જે પરિણામ છે, પરિણામે તમે દુઃખ જ મહેસૂસ કરશો. એની પ્રતીતિ દુઃખમાં પરિણિત થશે. ગુરુ મહારાજ જે બ્રહ્મ તત્વ છે, નિરાકાર જે બ્રહ્મ તત્વ છે, એ આનંદ સ્વરૂપ છે. એવા ગુરુજી આનંદ સ્વરૂપ છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ. સુખ જેટલા સંસારોમાં છે એ બધા જ સુખ કરતા જે સર્વોપરી સુખ છે, સર્વશ્રેષ્ઠ સુખ છે. સંસારીઓ માટે આમ તો વિષયોના સુખ જ સર્વશ્રેષ્ઠ સુખ માન્યું છે. પણ ઉત્તરકાંડની અંદર ગરુડજી કાગભસુંડીને પૂછે છે કે મોટામાં મોટું દુઃખ કયું અને સંસારમાં મોટામાં મોટું સુખ કયું? ગરુડજી કહે છે કે મોટામાં મોટું કોઈ દુઃખ હોય, દરિદ્ર શ્રમ દુઃખ યહ જગ નાહી. દરિદ્રતા જે છે એનાથી મોટું કોઈ દુઃખ નથી. સંત મિલન સમ સુખ જગ નાહી. સાધુ મળી જાય તમારા જીવનમાં. ધ્યાન રાખજો, ભગવાન પેલા કોઈને નથી મળ્યા. જેને મળ્યા છે એને પેલા સાધુ મળ્યા છે અને પછી ભગવાન મળ્યા છે. આપણે સુંદરકાંડનો પાઠ કરીએ છીએ ને, અહીંયા વિભીષણ કે છે હનુમાનજીને કે અબ મોહી ભા ભરોસે હનુમંતા, બીનુ હરી કૃપા મિલહી નહીં સંતા. પેલા સાધુ એને મળ્યા છે અને એ સાધુ મળ્યા એટલે કે છે કે હવે મને પ્રતીતિ થાય છે, અહેસાસ થાય છે કે મારા ઉપર ભગવાનની કૃપા થઈ છે.
અને જેના ઉપર ભગવાનની કૃપા થાય એને પછી ભગવાન મળે. ત્યાં લગી ભગવાન મળે નહીં. તો પહેલા સાધુ મળે. સાધુ જે છે એ પછી તમને મને સદગુરુ પાસે લઈ જાય. પહેલા સીધા સદગુરુ મળે નહીં, ધ્યાન રાખજો. મળી જાય તો આપણે ભાગ્યશાળી કહેવાય, પણ એને પહેલા તો આપણે સાધુ છે એવી દ્રષ્ટિ એની પાસે જતા હોઈએ છીએ કે બહુ મોટા કોઈ હિમાલયમાંથી સાધુ આવ્યા છે, આપણે એના દર્શન કરવા છીએ. તીર્થ કીએ એક ફલ, દર્શ કીએ ફલ ચાર, સદગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર. તીર્થો આપણે કરવા જઈએ ને, હમણાં બેનજીએ કેટલું વર્ણવ્યું, રામેશ્વર જઈશું ને બદ્રીનાથ જઈશું, કૈલાસ જવાની વાતો કરી રહ્યા છે. ભગવાન જાણે અત્યારે જે નીકળ્યા છે એકે પહોંચ્યા નથી, અટવાયેલા છે હાલતો. કૈલાસની ટિકિટો લઈને ગયા છે ને એ તો એની મહેરબાની થાય તો અહીંયા પહોંચાય, નહીંતર એ હેલું તો નથી. અને આમે હવે કૈલાસની યાત્રા હેલી નથી રહી. કેમ? ખાલી એજન્ટોને જે ભરવાના આવે છે, કાઠમાંડુ ટુ કાઠમાંડુ, માનસરોવર અને કૈલાસ, અને કાઠમાંડુની અંદર જે કે પશુપતિનાથ આદિ છે એ 2-4 દર્શનો ત્યાં કરાવે. એના 2,20,000 રૂપિયા આ વખતે લોકોએ ભર્યા છે. 2,20,000 અહીંથી કાઠમાંડુની આવવા જવાની ટિકિટ એ આપણા ઉપર, એટલે 30,000 થી 35,000 રૂપિયા એ ગણી લેવાના, પછી જેવો ભાવ. અને ત્યાં તમે હાલીને પરિક્રમા ના કરી શકો. પહેલો દિવસ તો સીધો સાદો છે, સરળ છે, જમદુવારથી તમે જઈ શકો પહેલે દિવસે. મેં કૈલાસ પરિક્રમા કરી છે એટલે હું તમને કહું છું. પહેલો દિવસ સહેલો છે, સરળ છે. પછી બીજો દિવસ જે છે એ આખા જીવનનો અઘરામાં અઘરો દિવસ બીજો દિવસ, જે 7 કિલોમીટર આમ સીધી ચડાઈ છે, આમ પ્લેન ઉપડે જાણી આમ એવી 7 કિલોમીટરની ચડાઈ છે. તમારું શરીર જો સાથ સહકાર આપે તો બહુ સારું, તો ચડી શકાય એક પરિક્રમા, પગપાળા થાય. નહીં તો તમારે ઘોડો કરવો પડે. અને અત્યારે મેં પૂછાયું, અમે તો આ વખતે ઘણા બધાના કોન્ટેકો કર્યા કે 30,000 થી 35,000 ત્યાં હવે ઘોડાવાળા રહ્યા, એ શીખી ગયા છે. ત્યાં હવે ક્યાં જવાના છે, આવ્યા છે તો આટલા રૂપિયા હોય તો કૈલાસની યાત્રા થાય. તૈયારી કરવી હોય કરી રાખજો. તીર્થ કીએ એક ફલ, સંત મિલે ફલ ચાર. કોઈ સાધુ મળી જાય તો તીર્થમાં યાત્રા કરવા જઈને જે ફળ મળે એના કરતા 4 ગણું ફળ કોઈ સાધુની પાસે જઈએ તો મળે. સંત મિલન કો જાઈએ તજી માયા અભિમાન, જ્યો જ્યો પગ આગે ધરે કોટિન જગ્ન સમાન. કરોડો યજ્ઞનું ફળ આપણે સાધુ સંતોના દર્શન કરવા જઈએ તો મળે. એટલે રાજસૂર્ય યજ્ઞ થયા પછી પંચજન્ય શંખ વાગ્યો નહીં. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ શંખ વાગ્યો નહીં, તમે તો એવું કહેતા હતા કે યજ્ઞની પૂર્ણાહુતિ પછી ફૂક્યા વિના આ શંખ વાગશે, અને શંખ વાગે તો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ એવું માનજો. કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે કોઈ સાધુને ખવડાવવાનું રહી ગયું છે. આવડો મોટો તમે યજ્ઞ કર્યો ને આપણા ગામના ગોદરે ક્યાંય સાધુ ભૂખ્યા બેઠા રહે તો આ યજ્ઞ પૂરો ના થાય. યજ્ઞમાં આહુતિ આપવાથી યજ્ઞ પૂરો થતો નથી. આ સાધુ સંતોને આ જઠરાગ્નિ શાંત કરવાથી યજ્ઞ પૂરો થાય છે. સાધુને ખવડાવવાથી યજ્ઞ પૂરો થાય છે. જે યજ્ઞ કરો છો એનું ફળ એક સાધુને તમે જમાડો તો 100 યજ્ઞનું ફળ તમને મળે. સાધુને જમાડવા જોઈએ. કે આટલું બધું કર્યું તો એ આ જ્યારથી યજ્ઞ શરૂ થયો છે ત્યારથી આ ભંડાર ખોલી નાખ્યા છે, અને આમ લોકો એટલા બધા જમી રહ્યા છે, સાધુ સંતો અતિથિ મહેમાનો. હજી કોઈ સાધુ બાકી છે કે હા
તમારા ગામના ગોદરેજ એક સાધુ બેઠા છે, સ્વપચ વાલ્મીકી. વાલ્મીકી રામાયણ લખ્યું એ નહીં, બીજા મહાભારતના વાલ્મીકી, એ અર્થવાદ. સ્વપચ વાલ્મીકીજીને લાવો અને એ તમારી ઘરે ભોજન કરે તો તમારો યજ્ઞ પૂરો થાય. એટલે બધા વિચારવા લાગ્યા કે એને લાવવા પડશે કે હા, સ્વપચ વાલ્મીકીજીને તમારે લાવવા પડશે. એટલે આ અર્જુન ને ભીમ ને ગયા કે મહારાજ હાલો કે ક્યાં જમવા. કેમ કે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમને અમે જયારે જમાડીએ ત્યારે જ અમારો યજ્ઞ પૂરો થાય, કે એમને ના આવું તો દક્ષિણા દેવી પડે. કે જી માગો એ આપશું, અમારી પાસે ક્યાં તૂટો છે દક્ષિણા દેવાનો. તો કે તમે જે યજ્ઞ કરી રહ્યા છો એવા કરોડ યજ્ઞનું ફળ મને આપો તો હું જમવા આવું. કે આ એકેય પૂરો નથી થતો તો કરોડનું ફળ તમને અમારે ક્યાંથી આપવું? તો કે જમવા નહીં આવું. બહુ સમજાવે છે. યુધિષ્ઠિર મહારાજ તમને બાંધીને લઈ જશે કે એ તમે બાંધીને મને લઈ જાઓ અને પરાયણે જમાડ્યો તો જમાડ્યા ના કહેવાય. કે લઈ જવું તો લઈ જાઓ બાંધી, તમે તો રાજા છો, રાજા બાજાને માંદરા, તમે બધું કરી શકો. આ નિરાશ થઈને યુધિષ્ઠિર મહારાજની પાસે જઈને કહે છે કે રહેવા દો, આ યજ્ઞ પૂરું ના થાય તો હાલશે, બાકી જમવા નહીં આવે. કે એને બહુ અઘરી શરત કરી છે. કે શું? એ તો એવું કે છે કે આવા કરોડો યજ્ઞનું ફળ આપો ત્યારે હું જમવા આવું. આપણે તો એક યજ્ઞ પૂરો થઈ રહ્યો નથી, આંખે આહુણા આવી ગયા. દ્રૌપદીજી સાંભળતા હતા. દ્રૌપદીજી કે છે કે હું જઈશ, હું બોલાવી લાવીશ. તમે બોલાવી લાવશો? કે હા. એ પગપાળા જાય છે, એને પગમાં ચાકડીઓ નથી પહેરીને જાય છે. અને પછી મહારાજને હાથ જોડી પગે લાગી પ્રણામ કરીને કહે છે કે હાલો મહારાજ, અમારે ત્યાં તમારે જમવા આવવાનું છે. કેમ કે યુધિષ્ઠિર મહારાજનો આદેશ છે, આજ્ઞા છે, અને તમને જમાડીએ ત્યારે અમારો યજ્ઞ પૂરો થાય. કે પેલા આવ્યા હતા એનેથી તમે પરિચિત છો ને? કે હા. કે મેં એને મારી શરત કીધી છે, મારી શરત મૂકી છે, એ શરત પૂરી કરે તો અમે આવીએ. કે શું શરત છે? કે કરોડો યજ્ઞનું ફળ આપો તો હું જમવા આવું. કે 1 કરોડ નહીં, તમારે જેટલા જોતા હોય એટલા કરોડો યજ્ઞનું ફળ અમે આપીશું. કઈ રીતે આપશો? એક યજ્ઞ પૂરો નથી થઈ રહ્યો. શાસ્ત્રો એવું કે છે, સંતો એવું કે છે, મહાપુરુષો એવું કે છે કે સંત મિલન કો જાઈએ તજી માયા અભિમાન, જ્યો જો આગે ધરે કોટીને યજ્ઞ સમાન, હું ત્યાં ઉઘાડા પગે મહારાણી હોવા છતાં ઉઘાડા પગે આવી છું, અને જેટલા પગલા ભરીને તમારે ત્યાં આવી છું એટલા કરોડો, 1 કરોડ 2 કરોડ, એક પગલે કોટી કરોડ, કેટલા મને યજ્ઞોના ફળ મળ્યા છે. એમાંથી તમારે જેટલા જોઈએ એટલા લઈ લેજો ને અમારે ત્યાં જમવા પધાર. મારે તમને એ કહેવું છે, તીર્થ કે એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર. તો આપણે સંતની પાસે જઈએ તો એના જેવું કોઈ સુખ નથી, પરમ સુખદમ. અને ગુરુ મહારાજ જયારે તમારી ને મારી ઉપર રેમ દ્રષ્ટિ કરે, ધ્યાન રાખજો, એ અવ્યક્ત રીતે પણ એવું નથી કે આ વર્ષે જ, આ જ જિંદગીમાં કે આ શરીરથી આપણે આમને ગુરુ ધારણ કર્યા છે, એવું નથી. આગલા જન્મમાં પણ એ જ આપણા ગુરુ હોય. એવા તો 10 જન્મ સુધીના આપણા બધાના સંબંધો હશે. નહીં તો મારો ક્યાં જન્મ થયો, તમારા બધાના ક્યાં જન્મો થયા, અને ક્યાં કોણ શું ધંધા કરી રહ્યા છે, છતાંય આપણે બધા ભેગા થઈએ છીએ, મળીએ છીએ. તો આ પૂર્વના લેણદેન છે, આ બધા આપણા લેખાજોખા પૂર્વજન્મના છે. અને પૂર્વજન્મમાં આપણે કોઈ સદગુરુના શરણે ગયા હોય, કોઈ અપરાધ થઈ ગયો હોય, ક્યાંય ભટકી ગયા હોય, અને પછી આ ભવા વાટિકાની અંદર આમ ઘૂમી રહ્યા હોય, અને એની દ્રષ્ટિ આપણા ઉપર પડે. કારણ કે એ તો છે જ બધે.
તો સૌથી પહેલા તમને મને કોઈ સાધુની પાસે લઈ જાય, કોઈ સાધુથી ભેટો કરાવી દે, અને કોઈ સાધુ આપણી ડિક્શનરીમાં આવે, કોઈ સંત તમારા ને મારા જીવનમાં ઉતરી આવે, એ મોટામાં મોટું સુખ છે, પરમ સુખદમ. એ પરમ સુખને આપવા વાળા છે. કેવલમ જ્ઞાન મૂર્તિ, એ સદગુરુ જ્ઞાન સ્વરૂપ છે. વંદે બોધમયમ, રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે સૌથી પહેલા, વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપીણો. શંકર ભગવાન સ્વરૂપ ગુરુજી છે. શંકર ભગવાન એ જ્ઞાનનું પ્રતીક છે. ગુરુ મહારાજ પણ એ જ્ઞાન સ્વરૂપ છે. દ્વંદાતીતમ, જે આપણા જીવનમાં દ્વંદ છે, બે દ્વંદ, એનું નામ સંસાર. એક દ્વંદ રાગ અને બીજો દ્વેષ. જે આપણા સ્નેહી છે, આપણને લગતા બળગતા છે, જેમાં આપણો લગાવ છે, એમાં આપણો રાગ છે. 8 વાગે ઘરે આવી જતા હોય અને 8 વાગે ના આવે તો આપણે વ્યાકુળ થઈ જાય, ઊંચા નીચે થઈ જાય, બાયણું ખોલીએ ને આમ કરીએ ને તેમ કરીએ, કેમ નો આવ્યા? અને પાડોશી વાળાનો ફોન આવે, તમારા ભાઈ 1 કલાકથી નથી આવ્યા. તે નહીં આવ્યા હોય, ક્યાંક કોકની દુકાને બેઠા હશે, આપણને જરાય અસર થાય નહીં, કારણ કે એની સાથે આપણો લગાવ, અને જેની સાથે લગાવ છે એ નો આવે તો ઢીલા ડપ. આનું નામ છે રાગ. સંસારના દરેક પદાર્થની અંદર તમારો ને મારો રાગ છે. સૌથી પહેલો રાગ તમારાના મારા શરીરનો આપણને છે. એટલે આપણે શરીરને સાચવી રાખીએ છીએ. એવું સાચવીએ. સવારમાં 2-3 પ્રકારના હાબુ રાખ્યા હોય, શેમ્પુ રાખ્યા હોય, વિવિધ સાબુ શેમ્પુથી બરાબર આને નવડાવીએ સવારમાં. પછી આમ કેટલી પ્રકારના પાવડર ને ક્રીમ ને કપડા ને ઘરેણા, આમ કાંઈ આને થઈ ન જવું જોઈએ. સ્કિન કહે ને, હું બહુ ભણેલો નથી. મેં પેલી બેનને કીધું કે આ શું આ બુરખા જેવું પહેર્યું છે, કે સ્કિન બગડી ન જાય એટલે પહેર્યું છે. તારી આખી જિંદગી બગડી જાય છે તો સ્કિનની ક્યાં ચિંતા કરે છે? સ્કિન બગડી ના જાય. અને લગભગની આ ઈચ્છાઓ છે, જીજીવિષા એને કહીએ છીએ. આ શરીર બાદ ના થવું જોઈએ, શરીર પડી ના જવું જોઈએ, શરીર મરી ના જવું જોઈએ. આ તો ભાગવતમાં એવું લખ્યું છે કે આ કારણ સંસારીઓને જ આવું નથી કે હું ઘણું જીવું. એવું મૂઢ લોકો એવું ઈચ્છે છે, મૂર્ખાઓ એવું ઈચ્છે છે કે અમે ઘણું જીવીએ, સંસારીઓ પણ એવું ઈચ્છે છે કે અમે ઘણું જીવીએ, અને સાધુ પુરુષો પણ એવું ઈચ્છે છે કે અમે ઘણું જીવીએ, પંડિતો પણ એવું ઈચ્છે છે કે અમે ઘણું જીવીએ. જીજીવિષા બધાને સતાવે છે, ઘણી જીવવાની ઈચ્છા. અને આ શરીર પડી ના જાય, લબડી ના જાય, ગઈઢું ના થઈ જાય. એટલે કેટલી મહેનત કરીએ છીએ. ગાલ તમારા છે એ આવા ને એવા ટમેટા જેવા તાજા કાયમ રહેવા જોઈએ, ગાલ ઢીલા ન પડવા જોઈએ. આ તમારા હાથની ચામડી છે એ જરાય ઢીલી ના પડવી જોઈએ. આ રાગ, શરીરનો રાગ. પછી આપણા સગાનો રાગ, આપણા દીકરી દીકરા, વહુરો, છોકરા છૈયા, આનો રાગ. અને પછી સ્થાવર જંગમ મિલકતનો રાગ, ફેક્ટરીનો, ગાડીનો, વાડીનો, ખેતરનો, એનો રાગ. બેંક બેલેન્સ હોય તો 10 વખત યાદ કરીએ કે આ વર્ષે આટલા પડ્યા છે, હજી આટલા જમા કરાવી દે પાછા. પછી ઓલું લોકર, એમાં ઘરેણા મૂક્યા હોય, બધું હાચવાઈ જાય એટલે તો એ યાદ કરવું પડે કે આટલા તોલા પડ્યું છે મારે ત્યાં. આ બધા રાગ. અને દ્વેષ, જે આપણું નથી એમાં દ્વેષ, એમાં દ્વૈત ભાવ. એટલે લખ્યું છે મેં અરુ મોર તોર
તે માયા. હું એટલે શરીર મારું અને આ તારું. અહીંયા લગી જે છે આ સ્ટેજ એ મારું અને નીચે બેઠા એ બધું તમારું. મેં હરું મોર તોર તે માયા. અને આ દ્વંદ છે. આ દ્વંદ આપણા જીવનમાંથી જ્યાં સુધી ના જાય ત્યાં સુધી સંસાર બાદ થાય નહીં. ભલે તમે સંસાર છોડીને જતા રહો. સંસાર છોડવો બહુ અઘરો નથી, બહુ અઘરો નથી, એ ધ્યાન રાખજો. ઘર છોડી દેવું બહુ સહેલું છે, પણ રાગ દ્વેષ છોડવા બહુ અઘરા છે. ત્યાંથી બધું છોડીને આવો તો અહીં બીજો રાગ પકડી લે તમે. ત્યાં તમારા મકાનનો રાગ હોય તો પછી અહીંયા આશ્રમનો રાગ થઈ જાય. ગમે ત્યાં જાય તો યાદ આવે દરવાજા બંધ કર્યા હોય તો સારું. અમે તો ફોન કરીએ, રિંગ કરીએ, ફુવા દરવાજા બંધ કર્યા કેમ? કે આ બંધ કર્યા, તમે શાંતિથી હોઈ જાવ. એ ખીએ પછી નીંદર આવી જાય. દ્વંદાતીતમ, જે કઈ દ્વંદ છે, સુખ દુઃખ, હર્ષ શોક, ભય અભય, જીવન મૃત્યુ આદિક બધા જ દ્વંદથી ગુરુ મહારાજ પર છે. તત્વમસ્યાદિ લક્ષણમ, અને એ તત્વમસી જે વેદનું મહાવાક્ય છે એ આપણને સમજાવે છે. તમારાના મારા સ્વરૂપનું એ ભાન કરાવે છે. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. હું કોણ છું એની તમને મને ખબર નથી. આપણો જ્યારે જન્મ થયો ત્યારે સ્પષ્ટ આપણને રડતા આવડતું નહોતું. એટલે આપણે શરૂઆત રડવાની જ્યારે કરી છે ત્યારે કુવા 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 એમ કરીને શરૂઆત આપણે બધાએ કરી છે. મારી શરૂઆત એ પણ કુવા કુવાથી થઈ હતી. પછી હું ગુરુ મહારાજની પાસે ગયો. પછી ગુરુ મહારાજે મને સમજાવ્યું કે આ કુવા કુવા જે આપણે કરીએ છીએ એનો અર્થ શું થાય? મેં કીધું મહારાજ એનો અર્થ શું થાય એની મને ખબર પડી હોત તો હું તમારી પાસે આવત જ નહીં. એટલે તું આવ્યો છું. એટલે બધા જ જન્મે છે એ પહેલા એ કે છે કોહમ કોહમ, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું. એમ આપણે બધા જ શરૂઆતમાં આપણી આજુબાજુ જે ઉભા છે એને પૂછીએ છીએ કે હું કોણ છું. અને જે ઉભા હતા એ બધા આપણા જેવા જ ઉભા હતા. એટલે એ બધા કહેવા લાગ્યા તું મને ભાણેજ થા, તું મને ભત્રીજો થા, તું મને દીકરો થા, તું મને આ થા, તે થા, આ માસી, આ મામા, આ ફઈ, આ ફુવા, આ કાકી, કાકા, અદા, ભા, ભાભુ, ભાભી. અને એમાં આપણે અટવાઈ ગયા છે. આપણા સ્વરૂપનું એ ભાન ગુરુ મહારાજ કરાવે છે. ઈશ્વર અંશ જીવ વિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. લોમજી મહારાજ કાગભસુને ઉત્તરકાંડમાં કહે છે તોય તાઈ તેની વેદા, બારી બીચ ઇવ ગાવઈ બેદા. તારામાં મારામાં અને એનામાં કોઈ ભેદ નથી. પાણીમાં અને મોજામાં કોઈ ફરક ના હોય એમ એ તત્વમાં અને આપણી અંદર જે ચૈતન્ય તત્વ વિરાજી રહ્યું છે, વિલસી રહ્યું છે, એમાં કોઈ ડિફરન્સ નથી, એમાં કોઈ ફરક નથી. એ દ્વંદાતીતમ ત્રિગુણ રહિતમ, ત્રણ ગુણ જે છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ થી એ પરે છે. આવા જે ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજનું ધ્યાન કર્યું છે. આપણે ત્યાં ગુરુ ગીતાની અંદર જ શંકર ભગવાને એના સ્ટેજ એ બતાવ્યા છે. કારણ કે આપણે જઈએ સીધા તો સાધુ થઈ ના જવાય. પહેલે જ દિવસે આપણે ગુરુજીની પાસે જઈએ ને ગુરુજીને એમ કહીએ કે મારે સાધુ થઈ જવું છે, તો એ સાધુના કપડા પહેરાવી દે, પણ તરત સાધુ ના થઈ જવાય. પેલા ભાઈને બે માણાને ઘરે ઝઘડો થયો ને ભાગી ગયા એક મહારાજને ત્યાં, અને મહારાજને કીધું કે બાપુ મારે સાધુ થઈ જવું છે. વિચાર કરો, અઘરામાં ગુરુ છે, ખાંડાની ધારા છે,
તલવાર ઉપર હાલો કે આ બે હરખું છે કે ના મારે તો થઈ જ જવું છે? તો કે એક કામ કરો કે શું કે તને સાધુ બનાવી દઉં. સાધુ બનાવી દીધો, એનું નામ પરમાનંદ રાખ્યું. પોપટભાઈ નામ હતું, એમાંથી એને પરમાનંદ નામ રાખ્યું. પરમાનંદ મહારાજ, પરમાનંદ સ્વામી બધા લોકો એને કહેવા માંડ્યા. 6 મહિને એને વિચાર્યું જે આવે છે એ ગુરુ મહારાજને પગે લાગે ને પછી મને પગે લાગે અને પછી પૂછે પરમાનંદ સ્વામી આપ તો ઠીક હે ને? તો હવે તો હું પરમાનંદ સ્વામી થઈ ગયો. એટલે 6 મહિના પછી એના ગુરુજીને કીધું, ગુરુજી કે હા કે હું મારા ઘરે જઈ આવું. કે રેવા દે, ન જવાય. અમારે ત્યાં 14 વર્ષ જવાની ના પાડી છે. 14 વર્ષ સુધી તમારે તમારી ઘરે ના જવું, પૂર્વાશ્રમને યાદ ના કરવો. સાધુઓ માટે એવું પણ કીધું છે કે એનું મૂળ ના પૂછવું, દૂધ ના પૂછવું, ક્યાં ના છો એ ના પૂછવું. ઘણી બધી ના પાડી છે. ના એટલે પાડી છે કારણ કે એને પાછું બધું ઘરનું યાદ આવે. એટલે કે હું કુટુંબ યાત્રા કરી આવું, કે રેવા દે, ન જવાય. કે નાના બાપુ 2 દાડામાં જ પાછો આવી જાય છે. જઈ આવું તો ખરો જ. કે તો જા. એટલે આ ગયા ને ગામની બહાર એક વરદાના ઓટલે જઈને બેઠા. એટલે ઘણા બધા ગામના આજુ આમ આવતા હોય જતા હોય, મહારાજને જોઈને વિચારો હાલે આ તો ઓલો પોપટ આવ્યો, ઓળખી તો જાય જ. કઈ 6 મહિનામાં તો ભૂલી ન જવાય કે આ પેલા. પછી વાતો કરવા માંડ્યા કે પેલા બેઠા એ ઓળખો છો કોણ? કે પોપટ. 2-4 જણા આવ્યા, કેમ પોપટભાઈ સારું છે ને? વળી ત્રીજા આવીને પૂછ્યું પોપટભાઈ. અને આ નારાજ થઈને જતા રહ્યા એના ગુરુજીની પાસે. અને એના ગુરુજીને કે બાપુ કે હા કે ગજબ કરી નાખ્યું. કે શું? કે બધા મને કેમ છો પોપટ, કેમ છો પોપટ એમ જ પૂછતા હતા. પરમાનંદ કોઈએ ના કીધું કે 6 મહિનામાં પરમાનંદ ના થવાય, એ તો સાંભા પડી જાય પછી પરમાનંદ થવાય. એમ સીધે પરમાનંદ ના થઈ જવાય. એટલે આપણા અધિકાર પ્રમાણે ગુરુજી તો એક જ છે, એકમ નિત્યમ સચિદાન, એકમ નિત્યમ વિમલમ વચલમ સર્વાધિ સાક્ષી ભૂતમ. એ એક છે, એને કોઈ ડાઘ નથી. નિર્મલ મનજન સોમય પાવા, એ બિલકુલ ક્લીન કટ છે. એનું ચિત્ત જે છે એ નિર્મળ છે. એ નિત્ય છે. સર્વાધિ સાક્ષી ભૂતમ, આપણી બધી જ બુદ્ધિઓના એ સાક્ષી છે. તમે તમારા ગુરુજીને ભૂલી જતા હો, કદાચ વિસ્મૃતિ થઈ જતી હોય, ગુરુજી ક્યારેય તમને ભૂલે નહીં. એ તમારા સાક્ષી છે. સાક્ષીનો અર્થ થાય દ્રષ્ટા. તમે જે કંઈ કરી રહ્યા છો એનું એ બરાબર ધ્યાન રાખે છે. સર્વાધિ સાક્ષી ભૂતમ, એ બધાના સાક્ષી છે. એટલે એ જે ગુરુ મહારાજ છે, એક હોવા છતાં એના 7 ભેદ બતાવ્યા છે શંકર ભગવાને. જો કે અહીંયા જે અર્થો થયા છે એ અલગ રીતે થયા છે. હું જે તમને કહેવા જઈ રહ્યો છું એ અલગ રીતે કહેવા જઈ રહ્યો છું. સૌથી પહેલા સૂચક ગુરુ હોય છે. અને આપણે જ્યારે ગુરુ મહારાજની પાસે જઈએ તો પહેલા એ ગુરુ આપણી માટે સૂચક ગુરુ બને છે. સૂચક ગુરુ બને છે એનો અર્થ એ થાય કે એ તમને અને મને સૌથી પહેલા શાસ્ત્રનું જ્ઞાન કરાવે છે. કારણ કે એ શાસ્ત્રજ્ઞ છે. વેદાંતની અંદર જેને પરોક્ષ જ્ઞાની કહેવાય છે. અને તમારે તમારા ગુરુજીની પાસે જઈ અને ગુરુ એને બનાવવા હોય, ગુરુ એને ધારણ કરવા હોય, તો એ પરોક્ષ જ્ઞાની છે કે કેમ એ પહેલા ચકાસવું. અને જો પરોક્ષ જ્ઞાની હશે, સર્વશાસ્ત્રજ્ઞ હશે, તો તમારી શંકાઓનું એ સમાધાન કરી શકશે. નહીતર શંકાઓનું સમાધાન થાય નહીં. એટલે ગુરુ મહારાજ જે છે એની પાસે આપણે સૌથી પહેલા જઈએ તો એ પેલા શાસ્ત્રની નિધમો જે છે એ આપણને સમજાવે છે. ગીતા આ કે છે, રામાયણ આ કે છે, ભાગવત આ કે છે, વેદ આ કે છે, વેદાંત આ કે છે, શાસ્ત્રો આવું કે છે. પહેલા એ સમજાવે આપણને. અને આપણે સૌથી પહેલા આપણે છોકરાઓને પૂછીએ આપણી ઘરે તારે શું બનવું છે, તો એ બીજું ત્રીજું જ ભણતો હોય, ચોથું પાંચમું ભણતો હોય, પણ એ કહે એમ કે મારે તો ડોક્ટર બનવું છે.
ભણવા જ નથી બેસાડ્યો, હજી તો બોલતા શીખો છે. એને આપણે એમ પૂછીએ કે તારે શું બનવું છે, તો એમ જ કે મારે ડોક્ટર બનવું છે. તો જેને ડોક્ટર બનવું છે એ ડોક્ટરની પેલી પેટી લઈ અને ઇન્જેક્શન ને દવાઓ લઈને સીધા કાંઈ કોઈને ત્યાં ના જઈ શકે. એને સૌથી પહેલા MBBS ની ડિગ્રી મેળવવી જોઈએ. અને MBBS ની જે ડિગ્રી મેળવે છે પછી એને પ્રેક્ટિસ કરવી પડે, અને પ્રેક્ટિસ કરે પછી એને ડોક્ટર એ દવાખાનું ખોલી શકે. એમ આપણે ભગવાનને મેળવવા છે. આપણી લગભગ ભક્તિ દિશા વિહોણી છે. અને દિશા વિહોણી એટલે છે કે શાસ્ત્રનું જ્ઞાન તમને નથી. નિષ્કામ ભક્તિ શું, સકામ ભક્તિ શું, પ્રેમ લક્ષણા ભક્તિ શું, જ્ઞાન કેને કહેવાય, વિજ્ઞાન કેને કહેવાય, આની કોઈને ખબર નથી. અને આપણે સીધા જ ભક્તિ કરવા એ ઘોડેસવાર થઈ ગયા છે. અને એટલે સફળતા મળતી નથી, કારણ કે લગામ વિનાનો ઘોડો ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં. જે નૌકા તમારી છે એને સઢ ના હોય તો એ દિશા વિહોણી નૌકા થઈ જાય, ક્યાં જઈને ઉભી રહે એનું કઈ નક્કી નહીં. આપણા બધાની ભક્તિ એ દિશા વિહોણી છે. એટલે તમારી ને મારી ડિક્શનરીમાં જ્યારે ગુરુજી આવે છે તો સૌથી પહેલા એ સૂચક થઈને આવે છે, તમને ને મને શાસ્ત્રનું જ્ઞાન આપે છે. પછી વાચક જે વિધિ નિષેધ, આ કરવા જેવું છે ને આ કરવા જેવું નથી, એ પેલા એ સમજાવે છે આપણે કે આ કરાય ને આ ના કરાય. વિધિ નિષેધમય કલિમલ હરણી, કરમ કથા રવિ નંદની બરની. સાધુની પાસે જઈએ તો સાધુ એ કે આવું કર્મ કરાય અને આ કર્મ તમારાથી ના થાય. ખાવા જેવી વસ્તુ ખવાય, જેન તે ના ખવાય, પીવા જેવું પીવાય, બધું ના પીવાય. તો વાચક ગુરુ જે છે એ આ વ્યવહારમાં શું કરવું અને શું ના કરવું એ તમને મને સમજાવે છે. તમે જે કરી રહ્યા છો એ બરાબર કરી રહ્યા છો કે કેમ એ તમને મને સમજાવે છે. ધ્યાન રાખજો, ઘણી બધી વાતો આમ બહુ નાની હોય પણ આપણે એને કાંઈ સમજતા ના હોય. આપણને આપણા ગુરુ મહારાજ કહેતા, લગભગ જેટલા સુખદાસજી મહારાજની પાસે આવતા એ બધાને એ કહેતા, કુછ વ્યસન તો નહીં હે ને, એ પેલા પૂછતા. તમાકુ તો નથી ખાતા ને, માવો તો નથી ખાતા ને, બીણી તો નથી પીતા ને, એવું પૂછતા. અને આપણે એ વખતે કહેતા બાપુ તમાકુ ખાઉં છું, ક્યારેક ક્યારેક ખાઉં છું, બંધાણ નથી પણ ક્યારેક. તો ચલ હાથ મેં પાણી લે કે પેલા ઓ સંકલ્પ કર કે મેં તમાકુ નહીં ખાઉં. અને બાપુ એના પગમાં પાણી છોડાવતા. અને આપણે 8-10 દાડા પછી હવે ક્યાં અહીંયા બાપુ છે, પાછું ઈ નહીં ચાલુ કરી દે. અખો કે આનું કરવું કેમ, ત્રીજા દિવસે પાછું હતું એમને એમ. તો એ નિષેધ છે. તારે આ ભક્તિ કરવી હોય તો આ બધું, આ ગંદકી તારા શરીરમાં તારે નહીં નાખવી જોઈએ. આવી ગંધારી વસ્તુ તારી સ્મૃતિમાં નહીં આવવી જોઈએ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, તમારી ચિત્તની વૃત્તિનો નિરોધ થઈ જાય, ક્યાંય તમારી વૃત્તિ જાય નહીં, ધ્યેયાકાર વૃત્તિ થઈ જાય, ભગવાન સિવાય તમારા લક્ષ્યમાં કાંઈ રહે નહીં, તો પરમાત્માની પ્રાપ્તિ થાય. બાકી એમને આખી જિંદગી મજીરા વગાડીએ તો ભેગું ન થાય. ધ્યેયાકાર વૃત્તિ થઈ જાય, મારી ડિક્શનરીમાં કાંઈ રહે જ નહીં, સમય ભૂલાઈ જાય. મેં 1 કલાકનો હું સંકલ્પ કરીને બેઠો હોઉં પણ પછી એ મને યાદ ના રહે. સમય વિસ્મૃતિ, શરીરની વિસ્મૃતિ થઈ જાય, શરીર યાદ ના રહે અને કેવળ ગાઢ ધ્યાન. હવે આવું ધ્યાન લાગ્યું હોય, તમે જોજો જે 7 વાગે ચા પીતા હોય ને પછી એને 10 મિનિટ પહેલા ચા થવા માંડે. આમ 5 મિનિટ પછી અંદરથી વધારે અવાજ આવવા માંડે ચા. 10 મિનિટ પૂરી થઈ જાય પછી રહોડામાં જોઈને જો નો બન્યો હોય તો એનો પીતો પછી હાથમાં ન રહે. પછી તપેલા ને તપેલી મંડે બધું પછાડવા.
તો તમે ભજન કરવા બેઠા છો અને એ ભજન કરતી વેળાએ જો ચા યાદ આવી જાય, તમાકુ યાદ આવી જાય, માવાઓ યાદ આવી જાય તો ભજન થાય જ નહીં. તો નિષેધ એક ભાઈ મને કીધું, બાપુ તમે આવું બધું કહો છો તો ખવાય શું એમને કયો, અમારે ખાવું શું? મેં એને કીધું ભગવાનને ભોગ ધરાવો એ બધું જ ખવાય, અને ભોગ જે આપણે નથી ધરતા એ કાંઈ નો ખવાય. આટલું સૂત્ર છે, સમજાઈ જાય તો. ભગવાનને દૂધ ધરીએ છીએ, ભોગ દૂધનો ધરીએ છીએ, દૂધ પીવાય. ભગવાનને આપણે આ મિનરલ વોટર પાણી ધરીએ છીએ તો એ પીવાય. કેરીનો રસ ભગવાનને આપણે ધરીએ છીએ તો પીવાય. પણ જે નથી ધરાતું એ ના પીવાય. એ જે પીએ છે એને પૂછ્યું તો કોઈ દી ભગવાનને ધરીને પીધું? એ ના પીવાય. બીસી નિષેધમાં કલીમા લર્નિંગ શું કરવું અને શું ના કરવું એ તમને મને સમજાવે. એ વાચક ગુરુ છે. પછી બોધક ગુરુ આવે છે. એ જ ગુરુ પછી બોધક થઈ જાય. જેમ ભગવાને ઘણા બધા અવતારો ધારણ કર્યા છે. જય જય મીન વરા કમઠ નર હરિબલી બાવન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગ પાવન. એને ઘણા બધા અવતારો ધારણ કર્યા છે. એમ એક જ ગુરુ વિવિધ સ્વરૂપો ધારણ કરે છે. એકની પાસે સૂચક થઈને જાય, એકની પાસે વાચક થઈને જાય, એકની પાસે બોધક થઈને જાય. અને જયારે તમારી ને મારી પાસે તમારી ને મારી સામે એ બોધક થઈને જયારે આવે છે ત્યારે એ મંત્ર દ્રષ્ટા હોય છે. એ તમને ને મને મંત્ર આપે છે કે આ મંત્રોના તું જાપ કરજે. તું આના જાપ કરીશ તો તારું અંતકરણ છે એ શુદ્ધ થશે. અંતકરણની મલિનતા, અંદર પડી ગયેલી જે ગાંઠ છે એ ઢીલી પડવા માંડશે. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા. ગુરુ મહારાજ મંત્ર આપે છે કે આ મંત્રના જાપ કર. પછી ઘણા મારી પાસે આવે, બાપુ હારા મારો મંત્ર આપજો. તે હવે એવા વળી આમ કેટેગરી વાળા મંત્રો છે, સારા ને નરસા. તે સારામાં સારો આપજે. પેલા સપ્તઋષિએ વાલિયા લુટારાને કીધું કે રામ રામ જપ. બાપુ નહીં બોલી શકું કે કેમ કે મેં પાપ એવા કર્યા છે. પાપ વંત કર સહજ સ્વભાવ ભજન મોર તે ભાવન કાઉ. મારા પાપ મને રામ નહીં બોલવા દે. તો એક કામ કર કે શું મારા બોલી શકીશ? તો કે આ બોલી શકીશ. કેમ કે આખો દાડો મારો મારો તો કર્યું જ છે. ઓને મારો ઓને મારો ઓને મારો. એટલે મરા તો બોલી શકીશ. મરા કોઈ આવે તો પૂછતા ઓ મરા કે હા બાપુ મરા. ઠીક છે ચલો. વળી કોઈ આવે એની ઘણી બધી ટીમ હોય. એકને એમ કે આ મોઢેરા ચોરી કરવા જાય ને એકને કે મગુ ના જઈ જાય ને એકને કેટલી બધી આમ ટીમ હોય આ લોકો. એનો એક આમ હેડ બોસ હોય. એટલે આ બધા એની ટોળકીઓ વાળા આવે એટલે આ પૂછે કે ગયે છે તો મરા કે આ મરા. એટલે એને મરા બોલવાનો મુહાવરો હતો. એટલે ઓલાવે કીધું કે તું રામ નો બોલ તો કાંઈ વાંધો નહીં, મરા બોલ. મરા તો બોલી શકીશ ને કે આ મરા ફાવશે. એ તો એનો લકો વળેલો છે, એમાં જીભ વળેલી છે. મરા હું બોલી શકીશ. તો કે બસ મરા શરૂ કર દો. અને આને મરા શરૂ કર્યું. મરા કહત મુનિષ પર બ્રહ્મ ભય. એ તિકાર દર્શી થઈ ગયા. તાણ કાળનું જ્ઞાન થઈ ગયું. ભગવાનના અવતરણ પહેલા એને ભગવાનની કથા લખી નાખી. અને એને જે લખ્યું હતું એ પ્રમાણે ભગવાને બધી લીલાઓ કરી. કેવું સામર્થ્ય એનામાં આવ્યું. એક લૂંટારાની અંદર એવું સામર્થ્ય આવી ગયું. અને એ બોધક ગુરુ એવું કે મંત્રોના જાપ કરો, ખૂબ મંત્રોના જાપ કરો. પેલા બે આવ્યા કે બાપુ ગુરુ બનાવવા છે કે 6 મહિના પછી કંઠી બાંધું. કેમ કે પરીક્ષા તમારી કરવી પડે. તો કે તમારે જે પરીક્ષા કરવી હોય કરો. તો બેયને 2-4 ચણાના દાણા આપ્યા કે 6 મહિના પછી અમારી પાસે આવજો. આ ચણાના દાણા લઈને બે ગયા. એક મારા જેવો હતો કે હાચવીને રાખવા પડે ને. 6 મહિના પછી બાપુ પાછા ચણા માગશે
એટલે એને પછી પોટલીમાં બાંધ્યા, ડબ્બીમાં રાખ્યા અને હાચવીને તેજુરી મૂકી દીધા. બીજાએ વિચાર્યું કે આ 6 મહિને માગે કે 12 મહિને માગે, પૈડા હળી જશે, એના કરતાં જમીનમાં નાખી દઉં. એટલે એને જમીનમાં નાખી દીધા. 6 મહિના પછી બાપુએ બેયને બોલાવ્યા. પેલો ડબલી લઈને આવ્યો ને પેલો એક થેલી લઈને આવ્યો આખી. તો પૂછ્યું કા તે ચણા હાચવ્યા છે? મેં 4-5 જે આપ્યા હતા. કે હા બાપુ આ ડબલીમાં રાખ્યા છે. ડબલી લીધી, ખોલી, પોટલી ખોલી તો બધા પડી ગયા હતા. પેલા પડી જાય ને, શું કહેવાય, પતી ગયા હતા, પૂરા થઈ ગયા હતા. ઓલાને કીધું તને આપ્યા હતા કે આ બાપુ થેલી ભરી લાવ્યો છો. કેમ? કે તમે કેદીમાં કોઈની તો મને કાંઈ ખબર નહોતી અને સીઝન હતી, મેં તો વાવી દીધા હતા ને આમાંથી આખી થેલી થઈ છે. હા કે તું કંઈક કરી શકીશ, બાકી તું પાછો જા, તું પરીક્ષામાં ફેલ થઈ ગયો. એમ આપણને ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે ને આપણે હાચવીને પેટીમાં મૂકી દીધો છે. અને જે જપતા નથી એના મંત્રો હળી જાય છે, એ ધ્યાન રાખજો. એટલે લખ્યું છે જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ કલિયુગે, નાસ્તેવ 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 ગતિર અન્યથા. મંત્રના જાપ કરો. મંત્ર જાપ મમ દઢ વિશ્વાસા. વિશ્વાસની સાથે મંત્રોના જાપ કરો. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, કાંઈ કરવાની જરૂર નથી. એ હું તમને કહી દઉં. કૃતે જાયતે વિષ્ણુ તેત્રાયમ જાયતે મકે દ્વાપરે પરિચર્યાત્મક કલાઓ તદ હરિકીર્તનમ. જે ધ્યાન કરવાનું સતયુગમાં જે ધ્યાન કરવાથી ફળ મળતું હતું, ત્રેતાયુગની અંદર જે યજ્ઞ કરવાથી ફળ મળતું હતું, દ્વાપરમાં પૂજા કરવાથી જે ફળ મળતું હતું, કલાઓ તદ હરિકીર્તન ભગવાનના નામના જાપ કરવાથી કળિયુગમાં એ ફળ મળે છે. જાત્રા ન થાય તો એ કાંઈ નહીં. અને જાત્રા છે ને એ તો છેલ્લી કેટેગરીની સાધના છે. હાવ કંડમમાં કંડમ કેટેગરીની જો કોઈ સાધના હોય તો યાત્રા છે. ધ્યાન રાખજો. આપણે કરવી જોઈએ, યાત્રામાં જવું જોઈએ. યાત્રા તો હું કરું છું, પણ યાત્રા કાંઈ તમારી ને મારી માટે સિદ્ધિપ્રદ નથી. યાત્રામાં જાય કોઈ સાધુ સંતો મળી જાય, યાત્રામાં જાય તો ક્યાંય ભગવાને જે લીલા કરી હોય એ લીલા સ્થળીના દર્શન કરીને આપણને ભગવાન યાદ આવી જાય, એટલે યાત્રામાં જાય છે. એટલે બોધક ગુરુ જે છે એ તમને ને મને મંત્રો આપે છે. જે મંત્ર આપે તે પછી એ આપણી માટે સર્વે સર્વા હોય છે. તમારે એના ઝીકીને જાપ કરવાના છે. પછી નિષેધ ગુરુ, ઘણી બધી એવી વાતો હોય એમાંથી આપણને બહાર લાવી દે. ઘણા બધા તમે જોજો અમુક એવા તંત્ર મંત્ર કરવા જતા હોય છે. દોરા કરાવે ને ધાગા કરાવે ને આ કરે ને પેલું બાધા ને આખડી ને ના કરવાના કેટલાય ધંધા ગણાય કરીને તો આવે છે. તો આ જે નિષેધ ગુરુ છે એ તારણ મારણ વશીકરણ ઉચ્ચાટન આદિક જે વિદ્યાઓ છે એમાંથી તમને મને બહાર લાવે છે. આ સ્વામી વિવેકાનંદજીને એમ થયું કે આ તંત્ર વિદ્યા જે છે હું શીખીશ, તાંત્રિક વિદ્યા હું શીખીશ. અને જયારે જવા લાગ્યા ત્યારે બહુ મોટા કોઈ તાંત્રિકની પાસે જઈ રહ્યા હતા. એ જયારે જવા લાગ્યા ત્યારે એને રામકૃષ્ણ પરમહંસજી રસ્તામાં મળ્યા નહીં, કહેવા લાગ્યા કે રહેવા દે, મેં તને બધું જ આપી દીધું છે, તારે ક્યાંય જવાની હવે જરૂર નથી. એને પાછા પાડે. નિષેધ અને વિહિત. પછી વિહિત ગુરુ જે પાંચમા ગુરુ છે. અને વિહિત ગુરુ એ તમારા ને મારા સ્વરૂપનો તમને ને મને બોધ કરાવી દે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, તું ભગવાનનો છે. જનની જનક બંધુ સુત દારા, તન ભવન સુહૃદય પરિવારા, સબકર મમતા તાગ બટોરી, મમ પદ બાંધે બાંધી બટ ડોરી, અસ સજન મમ ઉર બસે કૈસે, લોભી હૃદય બસે ધન જૈસે. તમારી ને મારી જે કઈ મમતાઓ ફેલાયેલી છે, આપણી આસક્તિઓ જ્યાં જ્યાં જકડાયેલી છે એ બધી જ આસક્તિઓને સમેટી અને તું ભગવાનનો છે, ભગવાન માટે અહીં આવ્યો છે,
તારું લક્ષ્ય છે ભગવાનને પ્રાપ્ત કરવા, તમારા મારા સ્વરૂપનો બોધ કરાવી દે, એ વિહિત ગુરુ છે. અને છેલ્લે પરમ ગુરુ આવે છે. આ પરમ ગુરુ જે છે પરીક્ષિત મહારાજ મૃત્યુના ભયથી ભયભીત થઈ અને ગંગાના કિનારે ગયા. સુખદેવજી મહારાજના એને દર્શન થયા, એના ચરણોમાં ઢળી પડ્યા અને એ કહેવા લાગ્યા કે મહારાજ, આજથી 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે. મૃત્યુના ભયથી હું ભયભીત થઈને આવ્યો છું. 7 દિવસમાં હવે મારું શું થશે? હું શું કરી શકું? આ મૃત્યુથી મારે બચવું હોય તો શું કરવું? સુખદેવજી મહારાજે એને આશ્વાસન આપ્યું છે. આમે આપણે બધા 7 દિવસમાં એક દિવસે તો મરવાના જ છીએ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, આ 7 દિવસ છે. 7 દિવસમાં એક દિવસે તો આપણી વિકેટ પડવાની જ છે. સોમવારે નહીં પડી હોય તો મંગળવારે પડશે, મંગળવારે નહીં પડી હોય તો બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, ગમે ત્યારે એક દિવસે તો હાથ દાડામાં એક દાડો તો વિકેટ પડશે જ. અને આપણે બધા મૃત્યુના ભયથી ભયભીત છીએ. લગભગ દિવસમાં એવું તો બધાને થાય છે કે હાય મરી ગઈ હોત તો. ઘણાને તો લગભગ 10 દાડા તો એ જ વિચારે કે આ પ્લેનમાં આપણે હોત તો સારું થયું ને, આપણે લંડનની ટિકિટ નહોતી કરાવી. બીક તો એવી એને તમે વાત જવા દો. હમણાં એક ભાઈનું મેં પેલા આમ જોયું, પેલો પુલ તૂટી ગયો ત્યાં. એક જુવાનીઓ કહેતો હતો કે આમ પેલું મોટરસાયકલનું વ્હીલ હતું ને આમ નીચું થયું, અમને ખબર પડી, ગયા એટલે અમે ભાગ્યા, માંડ બચ્યા. તો મારે એ કેવું છે તમને કે મૃત્યુના ભયથી આપણે બધા ભયભીત થયેલા છીએ, એમાંથી છોડાવી દે એ ગુરુ છે. છેલ્લે દિવસે 7મા દિવસે સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને પૂછ્યું કે બોલ ભાઈ, હવે જાઉં? તને કોઈ પણ પ્રકારની શંકા હોય, મૃત્યુના ભયથી તું હજી ભયભીત થયેલો હોય તો મને કે. તારા જે કંઈ શંકાઓ હશે એનું સમાધાન કરી દઈશ. પરીક્ષિત મહારાજ કહે છે કે મહારાજ, એક સાથે 100 તક્ષક નાગ આવીને મને કરડે તો પણ હવે મારું મૃત્યુ થાય એમ નથી. એ મૃત્યુના ભયથી જે ભયભીત થયેલા હતા એ ભય એનામાંથી બાદ થઈ ગયો. આપણને પણ આ સંસારનો જે ભય છે, સંસાર રૂપી જે આવાગમન છે, એમાંથી મુક્ત કરાવી દે એ પરમ ગુરુ છે. આમ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા ભેગા થયા. આપણી સ્મૃતિમાં જે કંઈ ગુરુ મહારાજે કહ્યું છે એને ફરી સ્ટાર્ટ કરવા માટે થઈ અને અહીંયા આપણે ભેગા થયા છીએ. તમે જે કંઈ સાધનાઓ કરતા હો એમાં થોડો ઉમેરો કરજો. 11 કરતા હો, 11 માળા કરતા હોય તો આપણે 21 કરવી, 21 કરતા હોય તો 51 કરવી. થોડો કંઈક વધારો કરીને જઈજો. અને કંઈક અપલખણ આપણામાં હોય તો અહીં છોડીને જઈજો. કારણ કે ગુરુ મહારાજની પાસે ગયા પછી દક્ષિણા તો દેવી જ પડે. મંદિરે જઈને તો ખાલી હાથે ના જવું એવું લખ્યું છે. મંદિરે દર્શન કરવા જાય તો કંઈક લઈને જવું, ખાલી હાથે મંદિરે ના જવાય. કોઈ સાધુની પાસે જઈએ તો ખાલી હાથે ના જવાય. મેં અમારા ગુરુજીને પૂછ્યું કે હોય જ નહીં ખિસ્સામાં કાંઈ તો શું દેવું? તો કે લીમડાનું દાંતણે લઈને જવું, ખાલી હાથે ના જવું. ગુરુ મહારાજના ચરણોમાં દાંતણે મૂકવું ખરું. ફૂલ લઈ જાય આપણે, ફળ લઈ જાય, 5-25 રૂપિયા ગુરુજીના પગમાં આપણે મૂકીએ. ખાલી હાથે કોઈને સાધુને દર્શન ના થાય, ખાલી હાથે ભગવાનની પાસે પણ ના જવાય. ખાલી હાથે તમે જે સત્કર્મ કરો ને એ સફળ ના થાય. જેમ યજ્ઞ આપણે કરીએ તો લખ્યું છે કે યજ્ઞની સફળતા દક્ષિણાથી જ થાય છે. જો યજ્ઞ કર્યા પછી તમે દક્ષિણા ન આપો
તો યજ્ઞ સફળ ના થાય. બ્રહ્મભોજન કરાવીએ તો દક્ષિણા આપવી જ જોઈએ. આપણે પેલા રૂપિયો આપતા, પછી 2 રૂપિયા આપવા માંડ્યા, પછી 5, પછી 50, અત્યારે તો 100 રૂપિયા આપીએ છીએ. અમારે ત્યાં તો સાધુ આવીને આમ કે બાપુ સીતારામ ચા પાણી, તો 100 આપવા પડે દક્ષિણા. સાધુ જમાડ્યા પછી તમારે એને દક્ષિણા આપવી જોઈએ, તો એ તમારું બ્રહ્મભોજન છે એ સિદ્ધ થાય. કોઈ પણ સત્કર્મ કરો એની પાછળ તમારે દક્ષિણા આપવી જોઈએ. એમ સદગુરુની પાસે ગયા પછી એ તમારે કંઈક એને દક્ષિણા આપવી જોઈએ. ગુરુ પૂર્ણિમા એમને ફળીભૂત થાય નહીં. તો તમારામાં જે અપલખણો છે, ઘણા બધા વ્યસનો છે, ઘણી બધી કુટેવો છે, ખરાબ આદતો છે, ઘણા બધા કુપંથે ચાલી રહ્યા છે. ગુરુ મહારાજની યાદ કરી, ગુરુ મહારાજના સાનિધ્યમાં આવી, એના ચરણોમાં બેસી અને સંકલ્પ કરીને જજો કે હું આ મારી ખરાબ આદતો, કુટેવો એને હું છોડી દઈશ. ફરી આપણે 1 વર્ષ પછી ગુરુ પૂર્ણિમા નિમિત્તે મળીશું. ત્યાં સુધીમાં થોડા આમ ભારી થઈશું, ભજન વધારશું થોડું. એમને અહીંયા આવી અમારે ત્યાં તમને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે 2:30 વાગ્યાથી બેઠા છો. 2:30 વાગ્યા હતા તમે આવ્યા ત્યાં લગભગ મારા ખ્યાલથી. કારણ કે અહીં શરૂ થયું ને હું તો જાગતો હતો જ, હું તો હૂતો જ નથી રાત દાડો. એટલે મને ખબર પડી કે આવી ગયા 2:30 વાગ્યા. ને 2:30 વાગ્યાથી અત્યાર સુધી બેઠા હતા. અત્યારે તો 6:45 થયા, 5:30, 6:30 અને 6:45. હું સવા કલાક તો મેં તમારે બધાનું લેસન લીધું. તો ખૂબ ખૂબ ધન્યવાદ ને તમારી નિષ્ઠાને ખૂબ ધન્યવાદ. આજે સાંજે ભજનનો પ્રોગ્રામ છે અને આપણે ભક્તિરામભાઈ અને અમારા બિપિનભાઈના રાજકુમાર એ ભજનો સંભળાવશે. આપણે પત્રિકામાં બધે પેલા કિન્નર માતાજી આવવાના હતા, પણ અમુક સમસ્યાઓના કારણે, અગવડતાઓના કારણે એ આવી શકશે નહીં. એની જગ્યાએ સાંજનો જે આનંદનો ગરબો છે, એના જે પાઠ છે એ અમારે બદ્રીભાઈ કરાવશે. બદ્રીભાઈ બહુ મોટા આનંદના ગરબાના માસ્ટર છે. અને જ્યારે આપણે ત્યાં કથા કરી હતી ત્યારે આનંદનો ગરબો રાખ્યો તો પેલા સિદ્ધપુરથી દરબાર આવ્યા હતા ને આપણે જ બધા હતા. એટલે તેથી તો ઘણા બધા મંડળોને આપણે બોલાવ્યા હતા. તેથી પેલા 2 ભૂદેવ આવ્યા હતા અને આ બદ્રીભાઈ હતા. એમાં આપણે છૂટા પડ્યા ને ત્યારથી આ લોકો, હવે તો એ પેલા 2 ભૂદેવો હતા, એના નામ તો હું ભૂલી ગયો છું. એ તો હવે ઘણા બધા પૈસા લે છે આનંદના ગરબા કરવાના. હે, દર્શનભાઈ, હા દર્શનભાઈ ની હવે તો એ બધા આમ લેટેસ્ટ થઈ ગયા. અમારે બદ્રીભાઈ પણ એને આમ એનું જે જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ, એ પણ છે. અને એ ગાઈને આનંદના ગરબા એ આપણે રાતે કરશું. અને પછી આ ગરબા તો પેલા કરવાના જ છે. પેલો શું કહે, ઘર ઘુમર મારો ગરબો, એવું કંઈક છે ને, એક જૂનું કંઈક ગરબો છે, બહુ મને યાદ નથી. ગરબાનું એક આપણે ગાતા એવું બહુ યાદ નથી. જોકે એ પછી ક્યારેક વિચારીશું, વાતો એની કરીશું. એમાંય ઘણું કહેવાનું છે, પણ પછી વાત. જય શ્રી રામ. શ્રી સદગુરુ દેવ કી, શ્રી હનુમાનજી મહારાજ કી.